છોટાઉદેપુરના નસવાડીના સાંકળમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે। રોડ નહીં તો વોટ નહીંના બેનર સાથે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। ગ્રામજનોએ હાથમાં બેનર લઈ સૂત્રોચ્ચાર કરી રેલી યોજી હતી। વર્ષો જૂનો તણખલા જવાનો રસ્તો બંધ કરી દેવાતા સ્થાનિકોમાં ભારે રોષ છે। ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કરી તંત્ર પાસે મદદ માંગી છે। આ રસ્તાના પ્રશ્નના કારણે જ આજે અમારા ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે, જેનો અમે સર્વ બધા મળીને વિરોધ કરીએ છીએ। રોડ નહીં તો વોટ નહીં। અમારે રસ્તાની બહુ તકલીફ છે। અમારે જે શોર્ટકટ રસ્તો છે સાકરમાં જવાનો વર્ષો જૂનો, એ આજ બંધ કરી દેવામાં આવ્યો છે। તો અમારે એટલું કેવું છે કે એ રસ્તો મને ખોલી આપો બસ। અમારે એમાં 2 બોર્ડ મારેલા છે, 2 આઈસીસી અમારે પાસ થયેલા છે કે સાકર ટનકલા કે શીતલા પરસાદના ઘેર જવાનો રસ્તો, સાકરમાંથી નગરગઢ શીતલા પરસાદના ઘેર જવાનો રસ્તો, તો અમારે એ રસ્તો જોઈન્ટ કરવો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો હવે મતદાન જ્યારે ફક્ત 3 દિવસ બાકી છે, ત્યારે જોઈ રહ્યા છો આ નસવાડી તાલુકાના જે સાંકળ વસાહતના આદિવાસી આ ગ્રામજનો છે, ખાસ કરીને જે બોર્ડ છે બોર્ડમાં સ્પષ્ટ લખી દીધું છે પ્રવેશ બંધ છે, ચૂંટણી બહિષ્કાર। વાત કરીએ તો આ લોકોનો ચૂંટણી બહિષ્કાર કરવાનું કારણ એક જ છે કે જે વર્ષો જૂનો અહીંયા જે રસ્તો હતો એ રસ્તો ક્યાંક ને ક્યાંક દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે બંધ કરી દેવામાં આવ્યો છે। એટલે આ જે આદિવાસી ગ્રામજનો છે તે હાલ તો રોડ નહીં તો વોટ નહીંના સૂત્ર સાથે અહીંયા મતદાન બહિષ્કાર કરી નાખ્યું છે। જોઈ રહ્યા છો જે રીતે અંદાજિત 40 થી વધુ મકાન આ જે સાંકળ વસાહત છે, અહીંયાના લોકો, અહીંના જે રહીશો છે એમની એક જ માંગ છે કે ભાઈ અમારે રોડ નહીં તો વોટ નહીંની વાત જ્યારે હમણાં કરી રહ્યા છે, ત્યારે ચૂંટણી બહિષ્કારને લઈને હવે સરકારી તંત્ર શું ધ્યાન આપે છે જોવું રહ્યું। ઇરફાન મેમન, સંદેશ